નમસ્કાર. ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ ગયો છે અને કયા-કયા જિલ્લાઓમાં વરસાદ પડવાનો છે, ક્યાં ભારે વરસાદ પડી શકે છે, ક્યાં સાવ વરસાદ નહીં પડે, બધું જ સમજવું છે. પરેશભાઈ આપણી સાથે જોડાયા છે. પરેશભાઈ, ધન્યવાદ તમે અમારી સાથે જોડાયા એ બદલ. અને સૌથી પહેલા સવાલ છે કે બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ હવે ધીરે-ધીરે નજીક આવી રહી છે. એ નજીક આવે છે તો ગુજરાતના કયા ભાગોને અસર કરશે વધારે? ચોક્કસથી પાયલબેન, સમજવાની વાત એ છે કે અત્યારે આમ જોવા જઈએ તો જુલાઈ મહિનો છે, એમાં પણ ખાસ કરીને જુલાઈ મહિનાના જે છેલ્લા 15 દિવસ હતા એની અંદર રાજ્યભરની અંદર સારા વરસાદો નોંધાયા છે. હવે અત્યારે જે બંગાળની ખાડીની અંદરથી જે લો પ્રેશર ઉદ્ભવ્યું, જો કે એ લો પ્રેશર છે એ થોડુંક વીક લો પ્રેશર છે, ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. એટલે હવે લગભગ લાગી રહ્યું છે કે 12 થી 15 કલાકની અંદર આ જે લો પ્રેશર છે એ સાયક્લોનિક સર્ક્યુલેશનમાં પરિવર્તિત થાય તેવી હમ. શક્યતાઓ છે. આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ જેવી રીતે બંગાળની ખાડી તરફથી આગળ વધ્યું છે, એટલે અત્યારે મધ્યપ્રદેશ ઉપર થઈને ગુજરાત ઉપરથી પસાર થવાનું છે. અને ગુજરાત ઉપરથી જે પસાર થશે એમાં પણ સૌથી વધારે અસર છે એ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોને થાય એવી શક્યતાઓ છે. એટલે ખાસ કરીને આપણે જે વરસાદની વાત કરવાની છે, આજે 3 ઓગસ્ટ થઈ છે, 5 ઓગસ્ટ સુધી એટલે કે હજુ 3 દિવસ જે રીતે રાજ્યમાં વરસાદ પડવાનો છે તેની વાત કરવા જઈએ તો સૌપ્રથમ જે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે જેની અંદર રાજપીપળા હોય એટલે કે જે નર્મદા જિલ્લો છે, ભરૂચ, અંકલેશ્વર, સુરત, વલસાડ, વાપી, નવસારી, ડાંગ અને બિલીમોરા, આ તમામ જે વિસ્તારો છે આ તમામ વિસ્તારોની અંદર આવનારા 3 દિવસ સુધી સામાન્યથી મધ્યમ વરસાદ પડશે. એટલે કહી શકાય કે 1 થી 2 જેવા વરસાદો છે એ દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોની અંદર જોવા મળે તેવી શક્યતા હાલ અમે માની રહ્યા છે. એ સાથે જે આપણે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો છે જેની અંદર મહીસાગર હોય અથવા તો દાહોદ, ગોધરા છે અને છોટાઉદેપુર છે, આ તમામ જિલ્લાઓ છે એની અંદર પણ આજથી સારા વરસાદની શરૂઆત થશે. જે આ મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારના જે જિલ્લાઓ છે પાયલબેન, એની અંદર આજે ભારે વરસાદની પણ શરૂઆત થશે. અને આ જે સાયક્લોનિક સર્ક્યુલેશનના રૂપમાં પરિવર્તિત થવાનું છે, એટલે 3 દિવસ જે વરસાદો પડશે એમાં જે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારમાં પવન સાથે વરસાદ પડશે, એમાં ગાજવીજનું પ્રમાણ છે એ પણ જોવા મળે તેવી શક્યતાઓ છે. જો કે અહીંયા વરસાદ જે 3 દિવસ પડવાના છે એની અંદર 1 થી લઈને 3 ઇંચ, અમુક વિસ્તારોની અંદર 3 ઇંચ કરતા વધારે વરસાદ નોંધાય તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે. એ પછી જે મધ્ય ગુજરાતના જે બીજા ભાગો છે જેની અંદર બરોડા હોય, આણંદ, નડિયાદ કે ખેડા જેવા વિસ્તારો છે, અમદાવાદ, ગાંધીનગર, કપડવંજ કે વિરમગામ સુધીના જે વિસ્તારો છે એ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ, 1 થી લઈને 2 ઇંચ, એકલ દોકલ સેન્ટરમાં 2 ઇંચ કરતા ઉપર વરસાદ જાય તેવી શક્યતા હાલ માની રહ્યા છે. સૌથી વધારે જે વરસાદની અસર અમે માની રહ્યા છીએ એ 5 જિલ્લા છે, જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગો છે એમાં આ સિસ્ટમની અસર વધારે જોવા મળે તેવું એક અનુમાન છે. જેમાં એક અરવલ્લી હશે અને એ સાથે સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા, આ ઉત્તર ગુજરાતના 4 જિલ્લા છે. આ તમામ વિસ્તારોની અંદર ભારે વરસાદની શક્યતાઓ છે. આવનારા 3 દિવસ સુધી 3 થી લઈને 5 ઇંચ અને એકલ દોકલ સેન્ટરમાં 5 ઇંચ કરતા પણ વધારે વરસાદ ઉત્તર ગુજરાતમાં નોંધાય તેવું એક અનુમાન છે. એટલે આ વિસ્તારોની અંદર સૌથી વધારે વરસાદ જોવા મળે એવી શક્યતાઓ છે. કચ્છ જિલ્લાની વાત કરવા જઈએ તો કચ્છ જિલ્લાના જે રાપર તાલુકો છે એની અંદર હળવાથી મધ્યમ વરસાદો નોંધાશે અને કચ્છના બીજા વિસ્તારોની અંદર છૂટાછવાયા એકદમ સામાન્ય ઝાપટાઓ જોવા મળશે. બાકી કોઈ મોટી અસર થાય તેવી શક્યતાઓ હાલ દેખાતી નથી. એ પછી જે સૌરાષ્ટ્રના જિલ્લાની વાત કરવા જઈએ તો ઓલ ઓવર ગુજરાતમાં પાયલબેન આ વર્ષે 3 જિલ્લા એવા છે કે જેમાં સૌથી ઓછા વરસાદો નોંધાયા છે. એ 3 જિલ્લા છે એની અંદર મોરબી, સુરેન્દ્રનગર અને બોટાદ, આ 3 જિલ્લાની અંદર સૌથી ઓછા વરસાદો નોંધાયા છે. અને એ સાથે પ્રોપર રાજકોટ જે સિટી છે અને રાજકોટની આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે એમાં પણ સૌથી ઓછા વરસાદો છે. જો કે આ રાઉન્ડ દરમિયાન પણ હળવાથી મધ્યમ વરસાદો આ ત્રણેય વિસ્તારની અંદર જોવા મળે તેવું એક અનુમાન છે. એને બાદ કરતા બીજા વિસ્તાર છે સૌરાષ્ટ્રના, જેની અંદર ખાસ કરીને છૂટાછવાયા ઝાપટાઓ છે ચાલુ રહેશે. જેની અંદર ભાવનગર, અમરેલી હોય, ગીર સોમનાથ, જુનાગઢ હોય કે રાજકોટના બીજા વિસ્તારો હોય, જામનગર, દ્વારકા કે પોરબંદર જેવા વિસ્તારો હોય અથવા તો ગીર સોમનાથના વિસ્તારો હોય, આ જે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ છે, તમામ જિલ્લાની અંદર 5 ઓગસ્ટ સુધી હળવા અને છૂટાછવાયા ઝાપટાઓ પડે એનાથી વિશેષ કોઈ મોટા વરસાદની શક્યતાઓ હાલ અમે માનતા નથી. જો કે સૌરાષ્ટ્રની અંદર હળવા ઝાપટા પડશે તો પણ એ ખાસ કરીને ખેતી કામમાં કે રૂકાવટ કરી શકે છે. કેમ કે
સૌરાષ્ટ્રની અંદર જુલાઈ મહિના દરમિયાન ખૂબ સારા વરસાદો પડ્યા છે. કુવા અને બોર છે એ છલોછલ ભર્યા છે. ખેતરોની અંદર અત્યારે નિંદામણ જે કામ કરવાનું હોય, છાતી આંકવાના હોય, દવાનો છંટકાવ કરવાનો હોય, આ તમામ કામો છે એ જ્યાં સુધી ખેતરો સુકાય ને ત્યાં સુધી થઈ શકતા નથી. અત્યારે માંડ માંડ પાણી સુકાય આ ઉપરથી દિવસમાં 1 થી 2 રેડા કે ઝાપટા પડી જાય છે, જેને કારણે ફરીથી પાછું પાણી થઈ જાય છે અને ત્યાં આ ક્યાંય ને ક્યાં ઝાપટાઓ છે અવરોધ કરે છે. એટલે સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા ઝાપટા પડશે. દક્ષિણ ગુજરાતમાં થોડો હળવાથી મધ્યમ વરસાદ પડશે અને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં સારા વરસાદો થાય તેવી શક્યતાઓ છે. એટલે આ સિસ્ટમને કારણે મધ્ય ગુજરાત ને ઉત્તર ગુજરાતને વધારે પ્રભાવિત કરશે અને ત્યાં સારા વરસાદો થશે. આજે 3 ઓગસ્ટ છે, 3, 4 અને 5 ઓગસ્ટ, આમ 4 દિવસ સુધી કન્ટિન્યુ આ વિસ્તારોને ગમરોડશે. 6 તારીખથી પરિસ્થિતિ ફરીથી પાછી નોર્મલ થશે અને રાબેતા મુજબનું હવામાન થશે. મારે આપને પાયલબેન એક ઉલ્લેખ બીજો એ પણ કરવાનો છે કે અમુક મીડિયાના મારફતે અથવા કે એવા સમાચારમાં પણ લોકોને લાગી રહ્યું છે કે ઓગસ્ટ અને સપ્ટેમ્બર વરસાદ દગો દેશે અથવા તો હવે ગુજરાતમાં ચોમાસું નબળું પડી ગયું છે, નિષ્ક્રિય થઈ ગયું છે અને આવા બધા ઘણી બધી અફવાઓ માર્કેટમાં ચાલી રહી છે. હું જમાવટ ન્યૂઝના માધ્યમથી દરેક મિત્રોને કહું છું કે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ચોમાસું ક્યાંય નબળું પણ નથી પડ્યું. ઓગસ્ટમાં પણ નોર્મલ વરસાદો જે પડતા હોય એ પડવાના જ છે અને સપ્ટેમ્બરમાં પણ સારા વરસાદો થવાના છે. આ 5 ઓગસ્ટ સુધીનું સેશન છે. એ પછી 10 ઓગસ્ટે પણ એક સિસ્ટમ આવવાની છે. એમાં પણ ગુજરાતના ઘણા બધા વિસ્તારોને સારો એવો વરસાદનો લાભ મળશે. એ પછી 17, 18, 19 ને 20 એ 4 દિવસ છે એમાં પણ સારા વરસાદનો લાભ મળશે અને ઓગસ્ટ મહિનાનું છેલ્લું અઠવાડિયું હોય એમાં જેવી રીતે સૌરાષ્ટ્રની અંદર 16 થી 20 જુલાઈ દરમિયાન જે વરસાદો પડ્યા હતા, જે હોનારત સર્જે કે અતિવૃષ્ટિ જેવા વરસાદો પડ્યા હતા જુલાઈમાં, એવા વરસાદો પણ ઓગસ્ટના છેલ્લા અઠવાડિયામાં સંભવ છે. ઓગસ્ટ મહિનો છે એકંદરે વરસાદમાં ભરપૂર રહેવાનું છે. આમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી. કોઈ આવી અફવાઓમાં ન આવવું એવી હું આપના માધ્યમથી દરેક ગુજરાતીઓને અપીલ કરું છું પાયલબેન. અચ્છા પરેશભાઈ, દક્ષિણ ગુજરાતમાં સતત વરસાદ પડી રહ્યો છે. ત્યાં હવામાન વિભાગની આગાહી જોઈએ તો સતત ભારે વરસાદની આગાહી હોય છે. તો દક્ષિણ ગુજરાતમાં આટલો વરસાદ પડવાની કેમ ત્યાં વધારે વરસાદ પડે છે? કારણ કે સૌરાષ્ટ્રમાં પણ અતિ ભારે વરસાદ પડ્યો, પણ એ અમુક સમય માટે હતું. પણ દક્ષિણ ગુજરાતમાં તો સતત ચોમાસું બેસ્યું ત્યારથી આવો વરસાદ પડી રહ્યો છે. ચોક્કસથી ભાઈબેન, પહેલી વાત તો એ છે કે અમે ઘણી વખત વારંવાર અપીલ કરતા હોય કે વધારેમાં વધારે વૃક્ષ વાવવો. કેમ કે જંગલ વિસ્તાર હોય ત્યાં વરસાદનું પ્રમાણ સ્વાભાવિક રીતે વધારે રહેતું હોય. એક તો કારણ એ છે કે દક્ષિણ ગુજરાતની અંદર જે જંગલ વિસ્તારો છે, વૃક્ષો વધારે છે, એ પણ એક કારણ છે. બીજું કારણ એ છે કે દક્ષિણ ગુજરાત છે એ વર્ષને અંતે, આ વર્ષની ચાલુ વર્ષની વાત નથી, 2024 ની વાત નથી, દર વર્ષે નોર્મલ રીતે જોવા જાય તો 70 થી 80 ઇંચ સુધીના વરસાદો છે એ દક્ષિણ ગુજરાતમાં નોંધાતા હોય છે. અને જો 70 કે 80 ઇંચ કરતા ઓછા વરસાદો પડે તો ત્યાં આપણે અનાવૃષ્ટિ જાહેર કરવી પડે છે, કેમ કે એ ઓછા વરસાદો કહેવાય છે. જ્યારે ઉત્તર ગુજરાતની અંદર જોવા જઈએ તો 35 ઇંચ વરસાદ પડે વર્ષ દરમિયાન તો પણ એ સારું વર્ષ ગણાય છે. સૌરાષ્ટ્રની અંદર જોવા જઈએ તો 45 થી લઈને 50, 55 ઇંચ સુધીના વરસાદો પડે તો એ નોર્મલ કહેવાય છે. જ્યારે દક્ષિણ ગુજરાત એક ભૌગોલિક સ્થિતિ અને ત્યાંનું જે કઈ વૃક્ષ અને એ બધું જે જંગલી વિસ્તાર છે એનું આખું બંધારણ એવું છે કે ત્યાં 70 80 ઇંચ છે એ નોર્મલ રીતે પડતા હોય છે. એક તો વૃક્ષો વધારે છે. બીજું કારણ એ છે કે બંગાળની ખાડીની સિસ્ટમ હોય અથવા તો અરબ સાગરની સિસ્ટમ હોય, બંને સિસ્ટમોનો લાભ છે એ દક્ષિણ ગુજરાતને મળે છે. જેવી રીતે અત્યારે જે સિસ્ટમ આવી રહી છે આ બંગાળની ખાડી તરફથી આવી રહી છે. બંગાળની ખાડી તરફથી આવી રહી છે તો કચ્છને અને સૌરાષ્ટ્રના ભાગોને આ સિસ્ટમનો લાભ ઓછો મળવાનો છે, કેમ કે આ સિસ્ટમ બંગાળની ખાડીમાંથી છે. જો આ સિસ્ટમ અરબ સાગરમાંથી હોત તો સૌરાષ્ટ્ર અને કચ્છને વધારે લાભ મળે અને ઉત્તર ગુજરાત ને મધ્ય ગુજરાતને ઓછો લાભ મળે. પણ દક્ષિણ ગુજરાત ભૌગોલિક રીતે એવી જગ્યા ઉપર છે કે ત્યાં બંગાળની ખાડીની સિસ્ટમ પણ અસર કરે છે અને ત્યાં આપણે આ સૌરાષ્ટ્રની જે અરબી સમુદ્રની સિસ્ટમ છે એ પણ અસર કરે છે. એટલે એને કારણે પણ વધારે વરસાદ પડે છે. બીજું કારણ એવું પણ છે કે દક્ષિણ ગુજરાતથી લઈ અને જે કેરળ સુધીનો ઓક્સો ટ્રફ હોય છે એ પણ ચોમાસા દરમિયાન મજબૂત સ્થિતિમાં આવે ત્યારે દક્ષિણ ગુજરાતમાં વધારે વરસાદ પડતા હોય છે. ચાલુ વર્ષે પણ ઓક્સો ટ્રફ છે એ મજબૂત છે, જેને કારણે દક્ષિણ ગુજરાતમાં વધારે વરસાદ પડી રહ્યા છે. એટલે એક નહીં પણ એક કરતા વધારે ટેકનિકલ કારણે એવા છે કે દક્ષિણ ગુજરાતમાં વરસાદ વધારે પડે છે અને આવનારા દિવસમાં પણ દક્ષિણ ગુજરાત એટલે દક્ષિણ ગુજરાતમાં આ રીતે વરસાદ વધારે પડે છે અને આવનારા દિવસમાં પણ પડશે. અચ્છા.
થેન્ક યુ સો મચ પરેશભાઈ. આપ અમારી સાથે જોડાયા અને જેટલા પણ લોકોને એવું લાગતું હતું, પરેશભાઈએ કીધું એમ કે ભાઈ આ વખતે ચોમાસું નબળું છે, તો એવું નથી. ચોમાસું આ વખતે સિસ્ટમ પર આખું આધારિત છે. જેમ જેમ અલગ-અલગ સિસ્ટમો બનશે, જેમ સમયાંતરે અલગ-અલગ જગ્યાએ સિસ્ટમ બનશે, એની અસર ગુજરાતને થશે અને આ વખતે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં હમણાં સુધી તો સારો એવો વરસાદ પડ્યો છે. ઓગસ્ટમાં પણ પડવાનો છે, સપ્ટેમ્બરમાં પણ પડવાનો છે અને પરેશભાઈ અને બીજા નિષ્ણાંતોનું માનીએ તો આ વખતે ઓક્ટોબરમાં પણ વરસાદ પડવાનો છે. એટલે ચોમાસું નબળું નથી. પણ હવેના 3 દિવસ જે છે ભારે વરસાદની સિઝન છે, એટલે 3 દિવસ સારો વરસાદ પડવાનો છે. તમારે ત્યાં કેવો વરસાદ પડે છે અમને જરૂર કહેજો. નમસ્કાર.